હૃદયની અંદર જ જે રહેલો છે. યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધા સ્વાંતસ્થમીશ્વર. આ અંદર જ રહેલો ભગવાન ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતી. યોગેશ્વર કૃષ્ણ ગીતા ગાતા કહે છે કે તને ક્યાંય હું ન મળું ને તો આંખ બંધ કરીને બેસી જાજે, તારી અંદર હું છું. હૃદય અર્જુન તિષ્ઠતી, હે અર્જુન તારા હૃદયની અંદર હું છું. એટલે આ આંખ બંધ થઈ જાય ક્યારેક તો સબરીને એમ થયું કે કાંઈ વાંધો નહીં, અંદરની આંખો ખુલી ગઈ છે. ને ઈ આંખ કઈ? તો કે શ્રદ્ધા અને વિશ્વાસની આંખ. એનાથી જ રામ દર્શન થવાનું છે. ઓ આંખ લડીએ મને ઓછું દેખાય છે, ગલડા વિના મારું મનડું મૂંઝાય છે. આંખ લડીએ મને ઓછું દેખાય છે, દર્શન વિના મારું મનડું મૂંઝાય છે. નહીં રે આવો તો વાલા, નહીં રે આવો તો વાલા, જશે મારા પ્રાણ. મારી ઝૂંપડીએ આવો મારા રારીબો. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો. ભાવસે ગાઈએ. એક વાર આવી પૂરો હૈયા કેરી હા, મારી ઝૂંપડીએ આવો મારા રામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. આવો મારા રામ, આવો મારા રામ, આવો મારા રામ, આવો મારા રામ. ભાવસે. અરે આવો મારા રામ, આવો મારી બો. આવો મારા રામ, આવો મારા રામ. આવો મારા રામ, આવો મારા રામ. આવો મારા રામ, આવો મારા રામ. જેના જેના જીવનની અંદર ભાગવતને સાંભળીને સૂર્યનો ઉદય થઈ ગયો. કયો સૂર્ય? ભક્તિનો સૂર્ય, જ્ઞાનનો સૂર્ય, વિવેકનો સૂર્ય. કે પદ પ્રતિષ્ઠાન પૈસાથી પકડમાં નથી આવતો, ઈ ભગવાનને અમારે કઈ રીતે પકડવો, એ વિવેક અને સમજણ મારા ને તમારા જીવનની અંદર કેવલ ભાગવત આપણને આપી શકે છે. અને ભાગવતની અંદર એવા ભક્તોની કથા છે કે જેને જેને વિવેક ભક્તિનો પ્રાપ્ત થઈ ગયો. વિવેકો વર્ધતે મહાન, ભાગવતનું એક સૂત્ર છે. સોનકાદિક ઋષિઓ એમ કહે છે કે અમને એવો વિવેક આપો મહારાજ કે જેનાથી પકડમાં કૃષ્ણ આવી જાય. એટલે ભાગવત કથા એવી કથા છે કે આપણું શરીર ભલે વૃદ્ધ થઈ જાય સબરીની જેમ, પણ હૃદયની અંદર રહેલો ભગવાન માટેનો જે પ્રેમ છે, ભાવ છે, અનુરાગ છે, જેના હાથમાં ભાગવત છે ને એની ભક્તિ ક્યારેય ઘરડી નહીં થાય, વૃદ્ધ નહીં થાય. જેની પાસે ભાગવત છે, જેની પાસે રામ કથા છે, જેની પાસે દેવી ભાગવત છે, જેની પાસે શિવ કથા છે. કારણ કે ભાગવતના જે શ્લોક છે ને એ બધા ભગવાન રૂપી સૂર્યના કિરણો છે. પૂર્વ દિશાની અંદર સૂર્ય ઉગે એટલે સૂર્ય કાંઈ બધાની ઘરે નથી આવતા આમ ગોળાના રૂપે. સૂર્યનારાયણનું સ્વરૂપ હોય છે, સવારમાં ગોળ સ્વરૂપ હોય ભગવાન સૂર્યદેવનું. તો હાલો ભાઈ, જેટલા લોકોના ઘર છે એ બધાય ઘરે હું જાઉં, બધાને ઘરે સૂર્ય ઉગે એવું નથી થતું કંઈ. સૂર્ય તો એક જ ઉગે છે, પણ એ સૂર્યના કિરણ છે ને સમસ્ત સૃષ્ટિની અંદર પહોંચી જાય ને એનાથી અજવાળું થઈ જાય છે. તો બરાબર જેના જીવનની અંદર ભાગવત રૂપી સૂર્ય ઉગી ગયો તો એના 18,000 શ્લોક છે ને ઈ ભાગવત રૂપી સૂર્યના કિરણ છે. અને ઈ એક એક કિરણ છે મારા તમારા હૃદયની અંદર ખૂણે ખૂણે જાહે
અને અંધકારનો નાશ કરશે ને અજવાળાને પ્રગટ કરશે. અને આ અજવાળાની અંદર જ ક્યાંક રામ છે, ક્યાંક કૃષ્ણ છે, ક્યાંક શિવ છે, ક્યાંક દુર્ગા છે ને ક્યાંક સિંહ હોય છે. આ જ અજવાળાની અંદર. એટલે ભાગવતના શ્લોક છે એ શું છે? ભાગવત રૂપી સૂર્યના કિરણ છે. ખાલી 2 કિરણ પ્રાપ્ત થયા છે સુખદેવજી મહારાજને. તો એનું પરિણામ એ આવ્યું કે એના જીવનની અંદર આખું ભાગવત રૂપી સૂર્ય પ્રવેશી ગયા. સસંહિતામ ભાગવતીમ કૃતવાનુક્રમ્ય ચાત્મજઃ સુખમધ્યાપયામાસ નિવૃત્તિમ નિરતમ મુનિઃ. નિવૃત્તિની અંદર વયા ગયા હતા. હો, નિર્ગુણ નિરાકારને માનવા માટે કે હવે કાંઈ કડાકૂટ નથી કરવી, માથાકૂટ નથી કરવી. નિર્ગુણ નિરાકારની અંદર રહીને ભજન કરવું છે, ધ્યાન કરવું છે. પણ ત્યાં તો ભાગવત રૂપી સૂર્યના 2 કિરણ ખાલી આવ્યા ને, કે જેમાં ભગવાનના સ્વરૂપ અને સ્વભાવનું વર્ણન કરે છે. તો એમ થયું કે આ 2 કિરણથી હવે નથી હલાવવું, આ આખો સૂર્ય જોઈએ છે મારે, ભાગવત રૂપી સૂર્ય. અને એટલા માટે પિતા વ્યાસના આંગણે આવ્યા અને કીધું કે તમે જે જગતના કલ્યાણ માટે ભાગવત રૂપી સૂર્યને ઉદિત કર્યો છે, તમે મને જો આપો ને તો જન જન ઘર ઘર ગઢ ગઢ સુધી હું જઈ અને એના પ્રકાશનું વિતરણ કરું. તમસોમાં જ્યોતિર્ગમય, જેના જીવનની અંદર ભાગવત રૂપી સૂર્ય પ્રવેશ કરે છે, તમસ કેતા અંધકાર છે એનો નાશ પામે છે. એ અંધકાર નાશ પામે પછી જે તમસોમાં જ્યોતિર્ગમય, જ્યોત પ્રગટ થાય. એ જ્યોત કઈ છે? એ જ ભગવતી પરાંબા સિંહ મોયની જ્યોત હોય સાહેબ, કે જેની અંદર પછી અજવાળું છે. એવા શ્રી સુખદેવજી મહારાજે ભાગવતજીને પ્રાપ્ત કર્યું. પણ હૃદયની અંદર ભાવ એ છે કે હવે મને કોઈક સાંભળવા વાળું મળે ને તો મજા આવે, જામે. વક્તા હોય એને શ્રોતા મળે તો કથા કરી શકાય ને. હાલો તમે શ્રોતા છો પણ કોઈ વક્તા ના હોય તોય કથા ન થાય. ભગવાનની કથા રૂપી તાળી છે ને, એને વગાડવા માટે જેમ કરતાલી આપણે વગાડવી હોય, હાથની તાલી વગાડવી છે તો એમાં 2 હાથ જોઈએ, 2 હાથથી જ તાલી વાગે. ભગવાન રૂપી કથા છે ને એ તાલી છે. રામ કથા સુંદર કરતારી. રામની કથા છે એવું છે, તુલસીદાસજી કે સુંદર કરતારી. કર એટલે હાથ, હાથની તાલી છે ભગવાનની કથા. રામ કથા સુંદર કરતારી સંશય બિહગ ઉડાવનિહારી. આપણા ઘરે કોઈ વૃક્ષ હોય, દાડમ હોય કે જામફળી હોય કે કેરી હોય, અને ત્યાં આવીને પક્ષીઓ બેસી અને એ ફળને ચાંચથી ખાવા લાગે એટલે આપણને એમ થાય કે ભાઈ આ ખાઈ જાય તો આપણા છોકરાને હું આપણે ખવડાવશું. આમ તો પક્ષી ખાય એ સારી વાત છે, પણ પછી પાછી ઓલી કહેવત છે ને કે ઘરના ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો. તો એવું તો ન હાલે, ઘરના ભૂખ્યા રહી જાય એવું ન હાલે. એટલે આપણે ત્યાં આંબો વાવેલો હોય આપણે, અને પછી એમાં પક્ષીઓ આવીને કેરીમાં ચાંચ મારે એટલે આપણે એને ઉડાડવા હોય એટલે શું કરીએ તો કે તાળી વગાડીએ. તાળી વગાડો તમે એટલે પક્ષીઓ જે બેઠા છે વૃક્ષ ઉપર એ ઉડી જાય છે. તુલસી કહે છે ભાગવતની કથા, રામ કથા શું છે? તાલી છે. અને શું કરે છે? રામ કથા સુંદર કરતારી સંશય બિહગ ઉડાવનિહારી. સંશય એટલે શંકાના, બિહગ એટલે પક્ષી.
એને ઉડાવવા માટેની રામકથાની સુંદર તાલી છે સાહેબ. સંશય બિહગ, શંકાના પુષ્પો, શંકાના પક્ષીઓ. ભગવાન હશે કે કેમ, ગુરુનો મહિમા હશે કે કેમ, આ મંદિર આટલું સુંદર મજાનું છે તો ભગવાનને ભગવતી સિંહમોય બિરાજતા હશે કે કેમ. આમાં વારે વારે કથા આવે છે કે પરીક્ષિતે કથાને સાંભળી તો એનાથી કલ્યાણ થઈ ગયું, તો એનું કલ્યાણ થયું હશે કે કેમ. આવી મને ને તમને જે હજારો શંકા ઉત્પન્ન થાય છે ને ધર્મ જગતની, અધ્યાત્મ જગતની, ભક્તિના માર્ગની, સવારથી લઈને સાંજ સુધી ઘણી બધી શંકાઓ, સંદેહ, સંશય આપણા હૃદયની અંદર પ્રગટ થાય ત્યારે ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે કે હૃદયની અંદર રહેલા ભક્તિના માર્ગની અંદર બાધક બનતા શંકા, સંદેહ અને સંશય રૂપી પક્ષીને ઉડાવવા માટે ક્યારેક ક્યારેક જીવનની અંદર અવસર મળે ને તો શું કરજો, તો કે રામ કથા સુંદર કર તારી, ભગવાનની કથારૂપી તાલીને વગાડી દો. એટલે પછી ભક્તિના માર્ગની અંદર આવતા શંકાના જે પક્ષીઓ છે ને એ બધા ઉડી જાય, અને એ પક્ષીઓ ઉડી જાય એટલે ભગવતી સાક્ષાત છે સાહેબ. આ દુનિયા છે જ, પણ ન ક્યાં સુધી દેખાય આપણને, તો કે અંધારું છે ત્યાં સુધી. પણ જેવો સૂર્ય ઉગે અથવા તો આપણે લાઈટ કરીએ એટલે દેખાવા લાગે દુનિયા. તો અધ્યાત્મની અંદર, ભજનની દુનિયાની અંદર જે જે કાંઈ છે ને બધું સાચું જ છે. સાચું ન હોય ને તો સતયુગ, ત્રેતા, દ્વાપર ને આટલા યુગો સુધી ગવાણું જ ન હોય. પણ મારા ને તમારા હૃદયની અંદર ક્યાંક શંકાના કીડાઓ આવી ગયા છે, અને શંકારૂપી કીડા જ્યારે આવી જાય છે ત્યારે શું થાય છે? ભજન, ભક્તિ, ધર્મ, અધ્યાત્મ એનો જે માર્ગ છે ને એને ખોતરી ખોતરીને ખાવા લાગે, લાકડામાં ઉધઈ લાગે. ખબર ને? આજકાલ તો આપણે સ્લેબવાળા મકાન આવી ગયા એટલે, પણ પેલા મોભ નાખતા ને લાકડાના મકાન બનાવતા ઉધઈ લાગે. એમાં ઉધઈનું કામ એક જ, ગમે એવું જાડું લાકડું હોય ને એને ખાઈ જાય. શંકાની ઉધઈ છે ને ભક્તિના આંબાને ખાઈ જાય છે, ખોતરી 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 ખોતરીને. અને એવું ન થાય એટલે મારે ને તમારે ભાગવતના શરણે આવવાનું જ સાહેબ. સુખદેવજી જેવો ગુરુઆઈ આવ્યો છે, રામકથાની સુંદર, ભક્તિની કથાની સુંદર તાલી પાડીને સંશય રૂપી બિહગ જે છે એને ઉડાવવાનું કામ કરે છે. એવા સુખદેવજી મહારાજે પ્રાપ્ત કર્યું. પણ હવે એને એમ છે કે એક કવિ છે મકરંદ દવે, ઈ એમ કહે છે કે જ્યારે તમારા જીવનની અંદર કોઈ એવી સારી વસ્તુ આવે ને કે જેનાથી તમારું કલ્યાણ થયું હોય તો એને પછી તમે એકલા નહીં વાપરતા. કાંઈ પણ સારી વસ્તુ જેનાથી આપણને એમ લાગે કે આપણું કલ્યાણ થઈ ગયું તો પછી એને આપણે એકલાએ નહીં વાપરવાનું. તો શું કરવાનું? મકરંદ દવે કહે છે કે ગમતાનો કરીએ ગુલાલ, ગમતું ન ભરીએ ગુંજે. ભક્તિનું ગુલાલ કોકના હાથમાં આવી જાય ને, સુખદેવજી જેવા ગુરુના હાથમાં, તો એ ગુંજે એટલે ખિસ્સામાં ન ભરે કે મારા એકના ખિસ્સામાં નાખી દઉં. એ તો શું કરે? એ ભક્તિના ગુલાલની છોડો ઉડાડે, અને એમાં જો ક્યાંક પરીક્ષિત આવી જાય ને તો દુનિયા આખીનું કલ્યાણ થઈ જાય સાહેબ. સિંહમોઈના સાનિધ્યની અંદર આ ભાગવત કથા સપ્તાહ જ્ઞાન યજ્ઞની જે આ આખી સમિતિ છે, આટલા યજમાનો છે, આજ કેટલા દિવસથી દિવસને રાત મહેનત કરી રહ્યા છે. કોના માટે? એની ભાવના એક જ છે કે ગમતું ગુંજે ન ભરીએ અને ગમતાનો કરીએ ગુલાલ. કે ભગવતી સિંહમોઈની કૃપા અમારા પૂરતી જ ન રહે, પણ આજુબાજુમાંથી જે આવે માના શરણે એ બધાને ભગવતીની કૃપા પ્રાપ્ત થાય. અને એટલા માટે આ ગમતું ગુંજે ન ભરીએ ને ગમતાનો કરીએ ગુલાલ એની આ છોડ છે. પણ એ મૂળ સુખદેવજીનો સ્વભાવ છે.